હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ચોમાસાનું વિધિવત આગમન તો થઈ ગયું છે, પરંતુ હજી બરાબરનું ચોમાસું જામ્યું નથી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે, ત્યારે આજે વહેલી સવારથી વલસાડ અને જૂનાગઢ જિલ્લામાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યના 34 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં 1.25 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. સુરત, નવસારી અને વલસાડમાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા પડ્યા હતા. તો બીજી તરફ જિલ્લામાં પણ વરસાદી ઝાપટા પડી રહ્યા છે, ત્યારે સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતમાં વરસેલા વરસાદના પગલે ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.